કેમ છો મિત્રો, તમારું નેહાની જ રસોઈમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું લસણ મરચાં આદુનું ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું ચટપટું મજેદાર અથાણું। એ માટે મેં 250 ગ્રામ મોળા લાંબા મરચાં લીધેલ છે, 100 ગ્રામ લસણને ફોલીને લીધું છે અને 50 ગ્રામ મેં આદુના ટુકડાને સાફ કરીને લીધા છે। પ્રથમ મરચાં, ત્યારબાદ લસણ અને આદુને ક્રશરમાં ક્રશ કરી અને એક બાઉલમાં લઈ લો। બધું જ બરાબર મિક્સ કરી લો। હવે એક પેનમાં જીરું, અજમો, મરિયા અને આખા ધાણાને મીઠા સાથે શેકી લો। શેકેલા મસાલાને બ્લેન્ડરમાં ક્રશ કરી લો। સાથે જરૂરિયાત મુજબનું મીઠું એડ કરો। હવે એમાં ક્રશ કરેલો મસાલો એડ કરો। મસાલો ભળે એવી રીતે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। હવે એક પેનમાં રાઈનું તેલ સ્મોકિંગ પોઈન્ટ ઉપર ગરમ કરી અને ઠંડુ કરી લો। હુંફાળા તેલમાં તમારે મરચું, હળદર, ધાણા જીરું મિક્સ કરી અને એને તૈયાર કરેલા અથાણામાં મિક્સ કરો। ત્યારબાદ વિનેગર ઉમેરી અને બરાબર મિક્સ કરી લો તો તમારું અથાણું થઈ ગયું છે રેડી। તમે જોઈ શકો છો મિત્રો, તમારું ખૂબ જ સરસ મજાનું લાલ ચટાક અને મજેદાર અથાણું તૈયાર થઈ ગયું છે। આ અથાણું તમે રોટલી, ભાખરી, પૂરી સાથે કંઈ પણ શાક ના હોય તો પણ ખાઈ શકો છો। તૈયાર થયેલા અથાણાને તમે સાફ કાચના જારમાં ટ્રાન્સફર કરી લો। એક કાચની કે પ્લાસ્ટિકની બરણી લઈ અને તડકે તપાવી અને બધું જ અથાણું એમાં ટ્રાન્સફર કરી અને તમે એને સ્ટોર કરી શકો છો। બહાર પણ રહી શકશે અને ફ્રીજમાં પણ તમે સ્ટોર કરી શકો છો। આ અથાણું તમે ફ્રીજમાં લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો અને ઘરમાં કંઈ પણ શાક અવેલેબલ ના હોય તો તમે ખીચડી, ભાખરી, પૂરી, પરાઠા સાથે ચોક્કસ માણી શકો છો। તો ચોક્કસ બનાવજો મિત્રો, હો ને। ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, હો ને।